આપણી આ યુટ્યુબ ચેનલની ઉપર। કેમ છો બધા મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો। તો દોસ્તો આજે આપણે આવી પહોંચ્યા છે કોટના બીચ। વડોદરાથી માત્ર 15 કિલોમીટરના અંતરે આ કોટના બીચ આવેલું છે, જ્યાં આવીને તમે સમરને એન્જોય કરી શકો છો અને ગરમીથી રાહત મેળવી શકો છો। વડોદરાથી માત્ર 15 કિલોમીટર દૂર, એટલે કે અહીંયા આવવા માટે કમસે કમ 20 થી 25 મિનિટનો સમય લાગી શકે છે। તમારી ફેમિલી સાથે આવીને તમે એન્જોય કરી શકો છો। ફ્રીમાં અહીંયા સ્નાન કરી શકો છો। માત્ર બોટિંગના અહીંયા તમારી પાસે માત્ર 100 રૂપિયા લેવામાં આવશે। વડોદરા શહેરમાંથી તમે આવતા હશો તો તમને રણોલી ગામની પાછળનું દ્રશ્ય કંઈક આ રીતનું જોવા મળશે। GSL કંપની તમને જોવા મળશે। ત્યારબાદ તમને અહીંયા અંગર ગામ જોવા મળશે। તો રણોલી ગામથી અંગર ગામ માત્ર 3 થી 4 કિલોમીટરનું અંતર થાય। તો અહીંયાથી આપણે ડાબી સાઈડ ટર્ન લઈશું અને અંગર ગામ તરફ આપણે આગળ વધીશું। તો અહીંયા તમને અંગર ગામનો પ્રવેશ દ્વાર જોવા મળશે। તો દોસ્તો આપણે અંગર ગામની અંદર નથી જવાનું, જ્યાંથી સીધો રસ્તો જાય છે જે સિંગલ લેન તમને જોવા મળશે। તો અહીંયા સરસ મજાનો અમને બ્રિજ જોવા મળ્યો। તો આ બ્રિજ ઉપર ડ્રાઇવિંગ કરવાની ખૂબ જ મજા આવી। અહીંયા તમે વોકિંગ પણ કરી શકો છો। રોડની બંને બાજુ વોકિંગ સ્લાઇડ પણ બનાવવામાં આવી છે। આ બ્રિજ લગભગ 1 કિલોમીટર લાંબો છે। આ બ્રિજ પૂરો થાય એટલે આવે કોટના ગામ। તો દોસ્તો અહીંયા કોટના ગામનો પ્રવેશ દ્વાર પણ તમને જોવા મળશે। આ પ્રવેશ દ્વારની અંદર તમારે સીધું જવાનું છે, જે નીચેની સાઈડ ઉપર જશે। તો દોસ્તો અહીંયા ક્યાંય પણ તમારે વળવાનું નથી। જો તમે વળાંક લેશો તો તમે ગામની અંદર ઘૂસી જશો અને તમને રસ્તો મળવાની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે। તો દોસ્તો નીચેની સાઈડ ઉપર તમારે સીધું આવવાનું રહેશે। ત્યારબાદ તમને આવું નદીનું સુંદર દ્રશ્ય જોવા મળશે। આ નદી મહીસાગર નદી છે। અત્યારે આપણે કોટના ગામની અંદર પ્રવેશ કરી લીધો છે। ગામની તમે ગલી જોઈ શકો છો। RCC રોડ બનેલો છે। આ ગામની એક્ઝેક્ટ બાજુમાં 2 કિલોમીટર અંગર ગામ પણ આવેલું છે, ત્યાં પણ તમે જઈ શકો છો। નદીના કિનારેમાં મસાણી માતાનું પણ મંદિર બનેલું છે। તો સવારના સમયે ત્યાં જઈ શકો છો અને સાંજના સમયે તમે અહીંયા પણ આવી શકો છો। તો તમે અહીંયા જોઈ શકો છો મારી પાછળની સાઈડ ઉપર ગાડીઓનું પાર્કિંગ ખૂબ જ જબરજસ્ત થઈ ચૂક્યું છે। 2 વ્હીલર 4 વ્હીલર અને અહીંયા ઘણી બધી રિક્ષા પણ આવેલી છે, જે પ્રાઇવેટ વ્હીકલ લઈને ઘણા બધા લોકો અહીંયા એન્જોય કરવા માટે આવ્યા છે। તો તમારી પાસેથી અહીંયા પાર્કિંગને લઈને કોઈ પણ પ્રકારનો શુલ્ક વસૂલ કરવામાં નહીં આવે। જ્યારે તમે ગાડી પાર્ક કરવા માટે આગળની સાઈડ ઉપર આવશો તો પેસેન્જર જે ગાડીમાં બેઠા હોય તેમને ઉતારી દેવા, નહીં તો તમારી ગાડી રેતીની અંદર ફસાઈ જશે અને તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે। જ્યારે તમારી સાથે કંઈ આવું બને તો ટાયરની આજુબાજુની સાઈડ ઉપર જે રેતી હોય તેને થોડીક હટાવી લેવી અને ગાડીને રિવર્સ મારીને તમે આસાનીથી કરી શકો છો। તો નદીના કિનારા ઉપર આ રીતે ચપ્પલ કાઢીને તમે નદીમાં સ્નાન કરવા માટે જઈ શકો છો। તો દોસ્તો અહીંયા ઘણા બધા સ્ટોલ લાગેલા છે। અહીંયા આવીને તમે પાપડીનો લોટ, મકાઈ, બાફેલી પણ ખાઈ શકો છો, એન્જોય કરી શકો છો। ચા, ભજીયા, ફાફડાનો નાસ્તો પણ કરી શકો છો। તો અહીંયા પ્રિયાંશી અને આરવ મકાઈને ખાઈને એન્જોય કરી રહ્યા છે। તો તમને દોસ્તો મકાઈ સાવ સસ્તા ભાવની અંદર મળી જશે। થોડીક નાની મકાઈ હશે તો તમને 10 રૂપિયામાં અને થોડીક મોટી મકાઈ હશે તો તમને 20 રૂપિયાની અંદર મળી જશે। તો દોસ્તો લીંબુ સાથે આ રીતનો તમને મસાલો ઘસીને તૈયાર કરીને ગરમા ગરમ બાફેલી મકાઈ આપી દેવામાં આવશે। શું પ્રાઇસ છે? 50 રૂપિયા ભાડે।
તો આ કોટના બીચ આવીને તમે ઊંટ સવારી અને ઘોડ સવારી પણ કરી શકો છો. આ બંનેના માત્ર 50 રૂપિયા તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. અહીંયા તમે ઘોડો અને ઊંટની કન્ડિશન જોઈ શકો છો. ખૂબ જ સુંદર લાગી રહ્યા છે, સાફ સુથરા લાગી રહ્યા છે અને સજાવવામાં પણ આવ્યા છે. નદીના કિનારા ઉપર પણ ફૂલ ફોર્સની અંદર પવન ફૂંકાઈ રહ્યો છે. તો દોસ્તો, ખાવા પીવાની ચીજ તમને અહીંયા બિલકુલ એક્ઝેક્ટ નદીના કિનારા ઉપર તમને જોવા મળશે. તમે તમારી ફેમિલી સાથે એન્જોય કરવા માટે આવ્યા છો તો તમારા બાળકોનું વિશેષ ખ્યાલ રાખો. નદી કિનારાથી વધારે સાવ આગળની સાઈડ ઉપર જઈને સ્નાન ન કરે તેનું ધ્યાન તમારે આપવાનું છે. તો દોસ્તો, અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે બાળકોનું અને ગરમીથી મુક્તિ મેળવવા માટે તમે અહીંયા કોટના બ્રિજ ઉપર પધારી શકો છો. અહીંયા આવીને તમે સમરને એન્જોય કરી શકો છો. પાણીની અંદર ડૂબકી લગાવી શકો છો અને ફ્રીમાં સ્નાન કરી શકો છો. તો દોસ્તો, અહીંયા આવીને તમે બોટિંગ સુવિધાનો પણ લાભ લઈ શકો છો. આ રીતનું તમને કેસરી કલરનું જેકેટ પણ આપવામાં આવશે જેને તમારે પહેરવાનું રહેશે. જો તમે નહીં પહેરો તો જવાબદારી તમારી રહેશે. આ લોકેશન પર તમને ઘણી બધી બોટ જોવા મળશે. એવું નથી કે બોટિંગ સુવિધાનો લાભ લેવા માટે તમારે લાઇનમાં ઊભું રહેવું પડશે. તમે અહીંયા આવશો તો તમને સરસ મજાનો માહોલ જોવા મળશે. નદી કિનારો તમને સ્વસ્થ જોવા મળશે અને પાણી પણ તમને સ્વસ્થ જોવા મળશે. તો ઉનાળો ચાલી રહ્યો છે તો અહીંયા આવીને ઉનાળાના વેકેશનમાં એન્જોય કરવાનું ભૂલતા નહીં. તો તમને આ રીતનું બોર્ડ પણ લાગેલું જોવા મળશે. આ નદીનું પાણી ખૂબ જ ઊંડું હોવાને કારણે નદીની અંદરની સાઈડ ઉપર વધારે જવું નહીં. ગામની તરફથી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેતી નથી. તો કોટના ગ્રામ પંચાયતની કોઈ પણ જવાબદારી નહીં બને.
કોઈ પણ હાદસો થશે તેની જવાબદારી તમારે જ લેવી પડશે અને પોતાની સુવિધા પણ અને સંરક્ષણ પણ પોતે કરવું પડશે. તો દોસ્તો અહીંયા બોટની સ્પીડની વાત કરવામાં આવે તો 50 થી 60ની વચ્ચે છે. જબરજસ્ત અહીંયા તમને આ માહોલ જોઈને પણ મજા આવશે અને બોટિંગ સુવિધાનો લાભ લઈને તમને જબરજસ્ત અહીંયા કોટના બ્રિજ ઉપર આવીને મજા આવવાની છે. આવે છે શું છે કાકા ભજીયાનું? હે 100 ગ્રામના 30 રૂપિયા. તો આપણે ખાઈ લીધા છે ભજીયા અને પી લીધી છે ચા અને ફરી એક વખત અહીંયા પાણીમાં સ્નાન કરવા માટે આવી ગયા છે. તો દોસ્તો અહીંયા આવીને તમે એન્જોય કરી શકો છો, તે પણ બપોરના સમય એટલે કે 3 થી 4 વાગ્યાના સમયની અંદર તમે આવી શકો છો અને સાંજના 7 વાગ્યા સુધી તમે સ્નાન કરી શકો છો અને જબરજસ્ત સૂર્ય અસ્તનો સુંદર નજારો પણ માણી શકો છો. તો દોસ્તો આ હતું કોટના બીચ જેને આપણે એન્જોય કર્યું. તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ પણ કરજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.